રાજકોટના યુવક યુવતીઓમાં અનોખો દેશપ્રેમ જોવા મળ્યો। સ્વતંત્ર પર્વ દેવ ગ્રુપ ગરબા ક્લાસમાં યુવક અને યુવતીઓ દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ગરબે ઘૂમી અનોખી ઉજવણી કરવામાં આવી હતી। તેમાં દેશભક્તિના જુદા જુદા ગીતો પર ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। તેમજ આ રાષ્ટ્રીય પર્વમાં મુસ્લિમ યુવતીઓ પણ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી હતી। વળી આ વર્ષે નવરાત્રિમાં પણ અર્વાચીન રાસોત્સવમાં પ્રાચીન સંસ્કૃતિની થીમ જોવા મળશે। આવનાર નવરાત્રિના મહોત્સવમાં ગરબે ઘૂમતા યુવક યુવતીઓ અવનવા સ્ટેપ પર અત્યારથી જ કરી રહ્યા છે પ્રેક્ટિસ। મારી કાસ્ટ મુસ્લિમ છે ને છેલ્લા 5 વર્ષથી હું દેવ ગ્રુપ દાંડિયા ક્લાસીસમાં ગરબા રમું છું। હું મારી કાસ્ટ મુસ્લિમ છે અને નવરાત્રિ માતાજીનો તહેવાર છે, પણ અહીંયા એવું કાંઈ છે નહીં। રાજકોટ રંગીલા રાજકોટમાં હિન્દુ મુસ્લિમ રિલિજનનું એવું કાંઈ છે નહીં અને અમે લોકો રોજ રાતે હળીમળીને ગરબા રમીએ છીએ। અને આજે ઇન્ડિપેન્ડન્સ ડે છે તો અમે લોકોએ હાથમાં ફ્લેગ રાખીને ગરબા રમ્યા। નવા સ્ટેપ ક્યાં આવી રહ્યા છે નવરાત્રિ? જી આપણી સંસ્કૃતિ છે એ પાછળ જાય છે, અમુક માણસો ભૂલતા જાય છે। એ પ્રમાણથી દેવ ગ્રુપ દાંડિયા ક્લાસીસે ઘણા એવા નવા સ્ટેપ કાઢ્યા છે જેનાથી આપણી જે પાછળની સંસ્કૃતિ છે જે જાગૃત થાય પાછી। અને હું છેલ્લા 14 વર્ષથી રાજકોટની અંદર દેવ ગ્રુપ દાંડિયા રાસ ક્લાસીસના નામે ગરબા ક્લાસીસ ચલાવું છું। આજે 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસ છે, તો બધા દેશવાસીઓ પોતપોતાની રીતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છે। તો અમે પણ આજે 5 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધીમાં 800 થી 1000 લોકો હાથમાં ફ્લેગ લઈને આ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી છે અને હજી પણ કરી રહ્યા છીએ। ખાસ ગરબા રમ્યા છો હાથમાં ફ્લેગ રાખીને, અને નવા સ્ટેપ ક્યાં ક્યાં આવી રહ્યા છે? હા, અમે ગરબા રમ્યા છીએ હાથમાં ફ્લેગ રાખીને, અને આ વખતે અમે ઘણું આપણું જે પાછળની જે સંસ્કૃતિ છે એમાં ત્રિશુલ સ્ટેપ, પરંપરા સ્ટેપ અને પ્રણામ સ્ટેપ આવા ઘણા નવા સ્ટેપ લઈને અમે આવી છીએ આ વખતે।